चलो मित्रों બધા લાઈવ થઈ ગયા છે અને ગઈકાલનું અધૂરું હવે ચાલુ કરીએ છીએ આપણે જી અને જી નો એક તફાવત મેં વધારાનો પૂછ્યો તો પેપરમાં એટલે જી અને જી નો તફાવત વધારાનો મેં પૂછ્યો તો એ હું પહેલા લખું છું ધ્યાન બોર્ડ પર નોટ જ એટલી સરસ બનાવવાની કે જેથી એમાંથી વાંચી લેવાય એ બધું આવડી જાય આપણને चलो मित्रों जी અને जी નો તફાવત जी અને s સ્મોલ g આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક છે આ ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર अपॉन किलोग्राम स्क्वायर છે स्मॉल g નું મૂલ્ય 9.8 તો 9.80 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે g નું મૂલ્ય બ્રહ્માંડમાં આખા વિશ્વમાં અચળ છે g નું મૂલ્ય પૃથ્વી પર જ અથવા દરેક સ્થળે જુદું જુદું હોય છે એટલે મિત્રો આ મેં તફાવત પર લખીને આપ્યો તમને તો કાલથી આપણું જે અધૂરું હતું આગલા દિવસથી ઉદાહરણ 10.3 સુધી પત્યું હવે આપણે હા દ્રવ્યમાન દળ દળ એટલે શું મિત્રો આપણે વ્યવહારમાં બધું ખોટું બોલીએ છીએ આપણે એમ કે તમારું વજન કેટલું વજન હોતું જ નથી વજન અલગ વસ્તુ છે આપણે જે માપીએ છીએ દાખલા તરીકે આપણે ડોક્ટરને ત્યાં જઈએ એમ કે વજન માપો ને મારું એમ કહીએ તો કે વજન કાંટો તમારા ઘરે હોય વજન માપીએ વજન છે જ નહીં આપણું એ આપણું દળ છે કે આપણે વ્યવહારમાં ખોટો ઉપયોગ કરીએ શબ્દનું વજન કરીએ દ્રવ્યમાં પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાના માપને તે પદાર્થનું દળ કહે છે દળ એટલે શું અત્યારે હું અહીંયા છું હું મારું દળ માપું દાખલા તરીકે 75 કિલોગ્રામ આવ્યું તો 75 કિલોગ્રામ જેટલો દ્રવ્યનો જથ્થો મારામાં સમાયેલો છે દળ એટલે શું ખબર પડી ગઈ પદાર્થમાં વજન ના કે હું એવું કહું મારું વજન 75 કિલોગ્રામ છે વિજ્ઞાનની ભાષામાં એટલે અહીંયા લખીશું દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે દળની સંજ્ઞા માસ એટલે કે m છે દળનો SI એકમ એટલે કે એનો વ્યવહારિક એકમ કિલોગ્રામ છે દળને ત્રાજવા વડે માપી શકાય છે મિત્રો આ દળની માહિતી મેં તમને આપી આપણે એમ કે 1 કિલોગ્રામ બટાકા આપો તે સાચી વાત દળ કહેવાય પણ કોઈ તમને પૂછે તમારું વજન કેટલું તમે એમ કહો 50 કિલોગ્રામ તો એ વસ્તુ ખોટી એ વજન નથી એ શું છે તમારું દળ છે ચલો મિત્રો હવે વાત કરીએ હા દળ હંમેશા અચળ હોય છે દળ કે આપણે અહીંયા છીએ હવે અહીંયાથી હું ચંદ્ર પર જઉં ચંદ્ર પર મારું દળ માપું તો મારા અંદર રહેલા દ્રવ્યના જથ્થામાં કોઈ ફેરફાર ન થયો હોય એમાંથી કે બ્લડ રુધિર પછી માંસપેશી કે હાડકા પ્લસ માઇનસ ના થઈ જાય હું એક જગ્યાથી બીજી જગ્યા બદલું તો એટલે મિત્રો દળ હંમેશા અચળ જ રહે છે આ કામમાં આવશે તમારા તફાવતમાં ચલો હવે પદાર્થનું વજન 10.4
આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે. આ બળ પદાર્થના દ્રવ્યમાન m અને પદાર્થના ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ બળને પદાર્થનું વજન કહેવાય છે. મિત્રો વજન એટલે શું? વજન એટલે પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે પૃથ્વી દ્વારા પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેને તે પદાર્થનું વજન કહેવાય છે. એટલે F એ વજન છે. એટલે F એટલે લખું બોર્ડ પર, જો મિત્રો સમજાવું તમને. વજન, વેઇટ, પદાર્થ પૃથ્વી દ્વારા, જો મિત્રો દરેક પદાર્થ પર પૃથ્વી દ્વારા જુદું જુદું ગુરુત્વાકર્ષણ બળ લાગે. એ ગુરુત્વાકર્ષણ બળ જે પદાર્થ પર જેટલું લાગે એને એ પદાર્થનું વજન કહેવાય. એટલે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એ પદાર્થનું વજન એટલે કે વેઇટ કહે છે. માટે એવું લખી શકાય વજન એટલે પદાર્થ પર લાગતું પદાર્થનું વજન. એવું લખો પદાર્થનું વજન બરાબર પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. માટે W is equal to F. હવે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધીએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે શું કે F બરાબર ma. અહીંયા F બરાબર mg, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પ્રવેગ ઉત્પન્ન થયો. માટે વજન W બરાબર F છે. માટે વજન W નું સૂત્ર મળી ગયું મને mg, જે F નું સૂત્ર હતું. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેટલું લાગે એને એ પદાર્થનું વજન કહેવાય. હવે મિત્રો માટે વજનનો એકમ ન્યૂટન છે. વજનનો એકમ કેટલો? ન્યૂટન, કારણ કે જે બળનો એકમ હોય એ જ વજનનો એકમ થયો. માટે વજનનો SI એકમ ન્યૂટન n છે. g નું મૂલ્ય દરેક સ્થળે જુદું જુદું. દરેક સ્થળે પૃથ્વીમાં અહીંયા પારડીથી જુવાપુરા જઈએ, પારડીથી નવરંગપુરા જઈએ એની વાત નથી. પૃથ્વીમાં સમુદ્રની તળીઓ, પર્વતની ઊંચાઈ, વિષુવવૃત્તીય, ધ્રુવીય પ્રદેશ, આ બધા પ્રદેશો પર અલગ અલગ હોય જીનું મૂલ્ય. એટલે વજન પણ બદલાય. પણ અહીંયાથી વજન માપીને બીજી જગ્યાએ જો અમદાવાદમાં હમણાં તો એવું ના થાય, ઇન્ડિયામાં તો ના થાય, વજન એનું એ જ રહે. પણ આપણે જે લખીએ જીનું મૂલ્ય બ્રહ્માંડમાં બદલાતું હોવાથી પદાર્થનું વજન જુદા જુદા ગ્રહો પર જુદું જુદું હોય છે. દળ એક જ હોય, દળ ક્યાંય ના બદલાય. દળ બ્રહ્માંડમાં અચળ છે. અહીંયા લખી નાખું, દરેક ગ્રહ પર દળ મૂલ્ય એનું એ જ રહે. વજન સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. એટલે g નું મૂલ્ય બદલાય એટલે પદાર્થનું વજન પણ બદલાય છે. એટલે કે પદાર્થના વજનનો આધાર પદાર્થના
એટલે પદાર્થના સ્થાન પર છે. આમ પદાર્થના વજનનો આધાર જી પર છે. જી બદલાયો તો ડબલ્યુ બદલાયો, એમ તો બદલાવાનું નથી. એમ દળ હંમેશા અચળ જ હોય. પછી હું અહીંયા મારું દળ ધારો કે 75 કિલોગ્રામ છે, ચંદ્ર પર પણ મારું દળ 75 કિલોગ્રામ જ થાય, પણ મારું વજન બદલાય કારણ કે પૃથ્વી પર નું મૂલ્ય 9.8 લીધું, ચંદ્ર પર એના કરતા છઠ્ઠા ભાગનું થાય. એના પછીનો ટોપિક છે. એટલે ચંદ્ર પર જી નું મૂલ્ય બદલાઈ ગયું મિત્રો. એટલે પદાર્થનું વજન ચંદ્ર પર પૃથ્વી પર જેટલું વજન હોય ને એના કરતા છઠ્ઠા ભાગનું થાય. કેમ એ આના પછીનો ટોપિક છે. પદાર્થના વજનનો આધાર પદાર્થના સ્થાન પર છે. આમ જી નું મૂલ્ય બદલાય બદલાતા પદાર્થનું વજન બદલાય છે. ચલો મિત્રો, દળ અને વજનનો તફાવત લઈ લઈએ આપણે અહીંયા. દળ વજન વ્યાખ્યા પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને એ પદાર્થનું વજન કહે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને એ પદાર્થનું વજન કહે છે. દળની સંજ્ઞા n છે, વજનની સંજ્ઞા w છે. દળનો SI એકમ કિલો. SI એટલે સરકાર દ્વારા જે આખા વર્લ્ડમાં એક એકમ નક્કી કરતી સંસ્થા ચાલે છે, IUPAC નામકરણ કરે એ સંસ્થાઓ જે છે એ SI એકમ બહાર પાડે. એ વર્લ્ડમાં આખી દુનિયામાં કોઈ એમ કે દળનો એકમ કયો, તો અમેરિકામાં કિલોગ્રામ જ ચાલે ને, અહીંયા પણ કિલોગ્રામ ચાલે. એટલે શોધ સંશોધન અથવા વ્યવહાર માટે એ લોકોને તકલીફ પડે નહીં. વજનનો SI એકમ ન્યૂટન છે. દળ રાજવા દ્વારા માપી શકાય છે. તમારે પસ્તી વાળો આવતો હોય સ્પ્રિંગ કાંટો લઈને આવતો હોય, વજન સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. દળનું મૂલ્ય બધા જ ગ્રહ પર સમાન છે. પદાર્થના દળનું મૂલ્ય દરેક ગ્રહ પર સમાન રહે છે. જ્યારે પદાર્થનું વજન દરેક ગ્રહ પર જુદું જુદું હોય છે. મિત્રો 1 2 3 ને 5 મુદ્દા લખ્યા મેં દળ અને વજનના. 2 મિનિટ જોઈ લઉં, હું ફોટો પાડી લઉં, અને પછી પદાર્થનું ચંદ્ર પર વજન એ ટોપિક લઈએ છીએ આપણે. ચલો ભાઈ આખો ટોપિક લઈ લઈએ, પછી ધક્કો દબાણ ને આર્કિમિડીઝનો સિદ્ધાંત.
બે ટોપિક રહ્યા છે. 2 મિનિટ જોઈ લઉં, હું ફોટો પાડી લઉં. મોબાઈલ છે? મિત્રો મેં તમને જોવાનું કીધું છે, હું ફોટો પાડી લઉં. બલૂન નહીં ઉડાડવાના. ચલો હવે ચંદ્ર પર વજન કેટલું થાય? તો કે પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગ. કેમ એવું? કારણ કે ચંદ્ર પર g નું મૂલ્ય પૃથ્વી પર જે g નું મૂલ્ય છે એના કરતા છઠ્ઠા ભાગનું હોય છે મિત્રો. એટલે પૃથ્વી પર g નું મૂલ્ય 9.8 છે, તો એને ભાગ્યા 6 કરો એટલે 1.6 ની આસપાસ ચંદ્ર પર g નું મૂલ્ય થાય. ચલો એ કેવી રીતે? એ આખો ટોપિક છે 10.4.1. આજે એ ટોપિક લઈશું, બે દાખલા આવશે નાના નાના MCQ એ લઈશું. મિત્રો ધ્યાન રાખજો, બહુ મજાનું બોર્ડ પર લખીશ. આખો પાઠ હું લખું છું બોર્ડ પર, અને બહુ વ્યવસ્થિત રીતે તમારે કઈ શોધવું ના પડે. જે ધ્યાન રાખે છે જે પછી ઘરકામ 2 વાર કરે તો આખું ચેપ્ટર આવડી જશે. પદાર્થનું ચંદ્ર પર વજન. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ બળ છે જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે, ચંદ્ર પર તેનું વજન w સ્મોલ m w m, અને ચંદ્રનું દ્રવ્યમાન mm છે અને તેની ત્રિજ્યા rm છે. કૃપા કરીને સાર્વત્રિક નિયમ અનુસાર wm g mm m/r²m. અહીં પદાર્થ પર પૃથ્વી, ધારો કે પદાર્થનું પૃથ્વી પર વજન we છે, તેનું દ્રવ્યમાન m છે પૃથ્વીનું, અને તેની ત્રિજ્યા r છે. તો we g m/r². પૃથ્વીનું દ્રવ્યમાન અને ત્રિજ્યા અને ચંદ્રની દ્રવ્યમાન અને ત્રિજ્યા આપેલી છે. આ બંનેની વેલ્યુ મૂકી દીધી, પછી બંનેનો ભાગાકાર કર્યો તો wm/we 0.165, એટલે કે લગભગ 1/6 થાય. માટે પૃથ્વીનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન, પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન 1/6. માટે પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતા 1/6 ભાગનું છે. મિત્રો કઈ ખબર નહીં પડી હોય, આ ખાલી આપણે ટેક્સ્ટ બુક માંથી વાંચ્યું, ખાલી ધ્યાનથી હવે જોજો છો તો બહુ મજા આવશે. બહુ જ મજાની વસ્તુ છે બધી. યાર અઘરું સેજ બી નથી. તમે બનાવશો અઘરું તો અઘરું કરશો. ચલો ચંદ્ર પર પદાર્થનું વજન એ પૃથ્વી પર પદાર્થના વજન કરતા છઠ્ઠા ભાગનું છે. શા માટે? મિત્રો બહુ મજાની ટોપિક છે, મજાનો. પહેલા એની જે લખાણ છે લખી નાખીશું. કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વી પર પદાર્થનું વજન એટલે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ચંદ્ર પર પદાર્થનું વજન એટલે ચંદ્ર દ્વારા પદાર્થ પર
લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીનું દળ વધારે છે, આથી પૃથ્વી પદાર્થને પોતાની તરફ વધારે આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીના દળની કરતા સરખામણી કરતા ઓછું છે, આથી ચંદ્ર પદાર્થને પોતાની તરફ ઓછું આકર્ષે છે. હવે મિત્રો વાત કરીએ ચંદ્ર. ચંદ્ર પર પદાર્થનું વજન એટલે કે ચંદ્ર દ્વારા વજન એટલે હમણાં કીધું, વજન એટલે શું? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેની પર વજન શોધવાનું એના દ્વારા લાગે. ચંદ્ર દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ધારો કે કોઈ પદાર્થ, કોઈ m દળનો પદાર્થ, એવું લખીએ, કોઈ m દળનો પદાર્થ, દળના પદાર્થનું ચંદ્ર પર વજન શોધવું છે. એટલે કે ચંદ્ર દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે. ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે શોધાશે? પહેલામાંથી ચંદ્રનું દળ m આ સ્મોલ m થી લીધું, m ના છેદમાં, એટલે મૂન કહેવાય, મૂન. એટલે આપણે સંજ્ઞા તરીકે મૂન લીધું. ભેગું ના થઈએ ચંદ્ર પદાર્થ ને પૃથ્વી એટલે એનું દળ જે 5.98 7.36 × 1022 ચંદ્રની ત્રિજ્યા એટલે r, પણ કોની? ચંદ્રની, એટલે r નીચે લખ્યું m. રેડિયસ ઓફ મૂન એવું બોલાય, રેડિયસ ઓફ મૂન 1.74 × 10⁶. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એવો કહી ગયો, તો યાદ છે તમને? F મૂન દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, G mm એવું હતું ને? એટલે યાદ આવ્યું? ના આવ્યું? ના આવ્યું. ચલો આ જવાબ લખ્યો આપણે આવો લખ્યું હતું કે નથી લખ્યું? તો આને શું ગણ્યું? આપણે પૃથ્વીનું દળ. આને શું ગણ્યું? પૃથ્વીની ત્રિજ્યા. આ શું હતું? પદાર્થનું દળ. આ શું હતું? સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ. આ શું હતું? પદાર્થ દ્વારા પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા પૃથ્વીની જગ્યાએ બધે ચંદ્ર લખવાનું, આ ના બદલે આ ચલો, બાકી બધામાં ચંદ્ર લખવું પડે. તો F પછી આ લખી G, આ મૂન નું દળ, પદાર્થનું દ્રવ્યમાન અને આની ત્રિજ્યા, અને જે ગુરુત્વાકર્ષણ બળ છે એને શું કહેવાય? વજન. માટે વજન, ચંદ્ર પર વજન. આપણે હમણાં ભણ્યા ને આના પહેલાના બોર્ડમાં કે પદાર્થ પર જેટલું બળ લાગે એને એનું વજન કહેવાય. તો આ બળ એ જ વજન છે, એટલે G આની કિંમત મૂકી દઈએ 7.36 × 10⁻22 છેદમાં 1.74 × 10⁶ ને m ની વેલ્યુ ખબર નહીં, મારું લખવું હોય 75, તમારે લખવું હોય 40, એટલે આપણે એમનું એમ જ રહેવા દઈએ. પરિણામ 1. આપણે પૃથ્વી પર વજન અને ચંદ્ર પર વજનની સરખામણી કરવાની છે, એટલે મેં ચંદ્ર પર વજન શોધી નાખ્યું. હવે પૃથ્વી પર વજન,
એટલે કે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનું એમ દળનો પદાર્થ પૃથ્વી પર છે માટે પૃથ્વી પર આ પદાર્થનું વજન શોધવાનું છે એટલે કે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે. ચલ હવે હું શું કરીશ, પૃથ્વીનું આવી રીતે કરીશ આખું કામ, પછી બંનેનો ભાગાકાર કરીશ. પૃથ્વીનું દળ ME mass of earth અને એ છે આપણે લીધું 6.10 ઘાત યાદ હોય તો આ લોકો 5.98 લીધેલું છે અત્યારે આ જવાબમાં. પૃથ્વીની ત્રિજ્યા RE radius of earth 6.37 में 10 घात કિંમત મૂકીએ આપણું આવું ને f ઇક્વલ સારું ઇક્વલ તો આ લખવાનું ના હોય તો મેં લખીને બતાવું એટલે ગુજરાતી g લખું અહીંયા ગ્રહનું દળ ગુણ્યા પદાર્થનું દળ એમાં ગ્રહની ત્રિજ્યા 10 માટે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે F is equal to G ગ્રહનું દળ ગુણ્યા પદાર્થનું દળ, અહીંયા m upon r એવું હતું. ગ્રહની ત્રિજ્યા me m RE આ થયું પદાર્થ પર વજન પૃથ્વી પર વજન પદાર્થનું જેટલું બળ લાગે એટલું વજન થયું અને આપ્યું પરિણામ 2. પરિણામ 1 તથા 2 નો ભાગાકાર કરતા ડાબાનું ડાબા જોડે જબાનું જબા જોડે પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન g જબાનું જબા જોડે ભાગાકાર કરીએ g 5.98 10 m 6.37 10 જે સરખું લાગે ઉડાડી દઈએ પેલા. હવે આનો જે જવાબ આવે છે જુઓ આના 2 પોઈન્ટ આના 2 પોઈન્ટ આ બંનેના ઉડી જશે આ બધું ઉડી જશે બંનેના 2 પોઈન્ટ 736 174 598 637 અને આ 10 ની 22 છે અને આ 10 ની 24 છે એટલે અહીંયા આવશે 10 ની 2 ઘાત 24 માંથી 22 જાય એટલે આનું જે સાદુરૂપ થયું મિત્રો એ થયું લગભગ 1/6
એટલે કે 0.165 એવું લખ્યું છે, એટલે કે લગભગ એક ચશ્મા માટે અહીંયા છેલ્લું લખી શકીએ આપણે અહીંયા માટે W upon n, અરે ચંદ્ર પર વજન એક ચશ્મા ગુણ્યા W E માટે ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર એક ચશ્મા ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન, એટલે આપણું પૃથ્વી પર જેટલું વજન થાય એના કરતા છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર થાય. મિત્રો આ રીતે આખો જવાબ જે લખ્યો એ ચંદ્ર પર વજન પૃથ્વી પર વજન કરતા છઠ્ઠા ભાગનું થાય એના વિશે લખ્યો. મારે એક નાનકડી જગ્યાની જરૂર છે, હું ફોટો પાડી લઉં અહીંયા ક્યાંક તો સમજાઈ દઉં. ચલો કે કાલે ફરીથી લખીશું. આમ પદાર્થ પર જે પૃથ્વી પર પદાર્થનું જેટલું વજન થાય તેના કરતા છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર થાય. એટલે એવું કહી શકાય કે દળ તો પદાર્થનું અચળ જ છે. હું ધારો કે એમ કહું કે મારું દળ 100 કિલોગ્રામ છે. ચલો મિત્રો મને એમ કહો કે પૃથ્વી પર વજન કેટલું થાય મારું, તો પૃથ્વી પર વજન W બરાબર mg 100 ગુણ્યા 9.8 એટલે 100 ગુણ્યા 98 મારું વજન પૃથ્વી પર 980 ન્યૂટન થયું. જો મારું દળ 100 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર કેટલું થાય તો કે 980 ભાગ્યા 6 એટલો જે જવાબ આવે લગભગ 160.5 કિલોગ્રામ જેવું, અરે 160.5 ન્યૂટન જેવું વજન ચંદ્ર પર થાય. કોઈ એમ કે મારું દળ પૃથ્વી પર 100 કિલોગ્રામ છે, ચંદ્ર પર કેટલું થશે, તો દળ ક્યાંય બદલાય નહીં. મારું દળ પૃથ્વી પર 100 કિલોગ્રામ તો ચંદ્ર પર પણ 100 કિલોગ્રામ જ રહે, વજન બદલાય. પૃથ્વી પર સ્મોલ g નું મૂલ્ય કેટલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો ચંદ્ર પર સ્મોલ g નું મૂલ્ય કેટલું થશે તો કે 9.8 છેદમાં 6 એટલે લગભગ 1.1696 1/6 ભાગાકાર કરી દઈએ 1.65 જેવું આવશે. 9.8 1.64 જેવું આવે છે મિત્રો. એટલે ચંદ્ર પર g નું મૂલ્ય 1.64 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આમ પદાર્થ નું જેટલું વજન પૃથ્વી પર થાય તેના કરતા છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર થાય. મિત્રો આજે આપણે જે ટોપિક ભણ્યા પેલા g અને g નો તફાવત, પછી દળ, પછી આખું વજન એટલે શું ખબર પડી કે ગુરુત્વાકર્ષણ બળનું જ મૂલ્ય ગ્રહ દ્વારા, ગ્રહ એટલે કે જેની ઉપર વજન શોધવું છે એ પૃથ્વી પર શોધવું પૃથ્વી પર, ચંદ્ર પર શોધવું ચંદ્ર પર, તો એના દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેટલું જ ગુરુત્વાકર્ષણ બળ આવે એટલું જ વજન આવે મિત્રો. એટલે દળ અને વજન વિશે ભણ્યા, દળ અને વજન તફાવત ભણ્યા. પછી એવું ભણ્યા કે પદાર્થનું પૃથ્વી પર જેટલું વજન છે તેના કરતા છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર થાય છે. એની આખી ડિટેલ આપી. ચંદ્ર પર જે વજન થાય પૃથ્વી પર વજન કરતા છઠ્ઠા ભાગનું થાય એ ફરીથી બતાવી દઉં. પૃથ્વી પર પદાર્થનું વજન એટલે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ. ચંદ્ર પર પદાર્થનું વજન એટલે ચંદ્ર દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીનું દળ વધારે ત્યાંથી પૃથ્વી પદાર્થને પોતાની તરફ વધારે આકર્ષે. ચંદ્રનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં ઓછું છે, આથી ચંદ્ર પદાર્થને પોતાની તરફ ઓછું આકર્ષે. ચંદ્ર પર પદાર્થનું વજન એટલે કે ચંદ્ર દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ધારો કે કોઈ m દળના પદાર્થનું ચંદ્ર પર વજન શોધવું છે, એટલે કે ચંદ્ર દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે. એટલે કે ચંદ્રનું આપણું ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રમાણે બળ શોધવું તો આ સૂત્ર છે આપણું જે પહેલો જ સવાલ ભણ્યા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ નિયમ. એમાં g એટલે ગ્રહનું દળ, જેની પર પદાર્થ છે ગ્રહ, ગુણ્યા પદાર્થનું દળ છેદમાં ગ્રહની ત્રિજ્યા. ગ્રહનું દળ એટલે ગ્રહ કોણ છે ચંદ્ર, ચંદ્રનું દળ ગુણ્યા પદાર્થનું દળ છેદમાં ચંદ્રની ત્રિજ્યા. ગુજરાતીમાં લખું ચંદ્રનું દળ ગુણ્યા પદાર્થનું દળ છેદમાં ચંદ્રની ત્રિજ્યા. એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. એટલે આ કેપિટલ M આ ચંદ્રનું દળ, પદાર્થનું દળ અને આ ચંદ્રની ત્રિજ્યા. વેલ્યુ મૂકી, આ વેલ્યુ ઉપર જલ્દી ઉડી જાય છે.
મૂકી એટલું કયા નહીં અને આમાં તમારે જે લેવું હોય પણ આ બંનેમાં કોમન આવવાનું છે એટલે ઉડી જશે. એવી રીતે પૃથ્વી પર પદાર્થનું વજન, એનામાં પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા અને આ પાછું ગ્રહનું દળ ગુણ્યા પદાર્થનું દળ. અહીંયા પણ ગુજરાતીમાં જ લખું તો પૃથ્વીનું દળ, પદાર્થનું દળ, પૃથ્વીની ત્રિજ્યા આ જે બળ આવ્યું એ જ ખરેખર ચંદ્ર પર પૃથ્વી પરનું વજન આવ્યું. એની વેલ્યુ મૂકી દીધી. હવે આનું નાનું ભાગાકાર કર્યું, બધું ઉડી ગયું. આપણે તો આટલું લખીને સીધું આ લખી નાખવાનું WM એટલે કે ચંદ્ર પર વજન છેદમાં પૃથ્વી પર વજન બરાબર 1/6 માટે ચંદ્ર પર પદાર્થનું વજન પૃથ્વી પરના પદાર્થના વજન કરતા છઠ્ઠા ભાગનું છે મિત્રો. જો મિત્રો દરરોજ 2 ટોપિક ચાલે જોરદાર. આપણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે તમારે 2 વાર આ હોમવર્કમાં લખવાનું છતાં એક્ઝામ જેને બાકી હોય પૂરી કરે. યાદ રાખજો મિત્રો, તમારા માટે ને મારા માટે નહીં, મારું તો હું બધું લખીને આપું છું અને વિડીયો રેકોર્ડ પણ આપું છું લાઈવ લેક્ચરની જોડે, એટલે તમને એનો પણ ફાયદો થાય. જેટલી વાર જ્યારે જોવો એટલી વાર જોઈ શકો છો. કોઈને આમાં કંઈ પણ ક્વેરી હોય તો મને બપોરે 2 વાગ્યા પછી ફોન કરી શકે અને 9898 વાળા નંબર પર જ ફોન કરવાનો મિત્રો. એટલે તમને કંઈ પણ ક્વેરી હશે એ સોલ્વ થશે. કાલે આપણે ચંદ્ર અને પૃથ્વી પર 2 MCQ લઈ લઈશું અને પછી આપણે ધક્કો અને દબાણનો ટોપિક અને પછી છેલ્લે આર્કિમીડીઝનો સિદ્ધાંત. એટલે શનિવારે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે મિત્રો, આખું લખીને. આવજો.